આપણા દેશમાં જાતિ કઈ રીતે આવી? જાતિ ક્યાંકથી આવી તો છે ને, કોઈક બનાવવાવાળો તો છે ને જાતિ. જેમ કે મા બાપે તો જ્યારે ત્યારે જન્મ આપ્યો છે ત્યારે માણસ જ જન્મ્યો છે, કોઈ જાતિ તો જણી નહીં હોય. એટલે જાતિ કઈ રીતે આવી, જાતિ કેવી રીતે આવી ને કેવી રીતે આટલા બધા વિખરોણા માણસો એક જ કાળેગડીના ટૂંબા કહીને એ રીતે માણસ હોઈ શકે. દરેકને હોય છે. ગાયમાં ગાય હોય છે, ભેંસમાં ભેંસ, બકરામાં ઘેટામાં ઘેટું, જે જેની જાતમાં હોય છે. એમાં કોઈ તો ઊંટવાળો લંબાવાળો પેલો જાતને ઓલ્યો ને એવું કંઈ આવતું નહીં. જાતિ ક્યાંથી આવી? જાતિ કઈ રીતે આવી ખબર છે? ધારો કે 90-95 માણસ અભણ છે, એમને કશું જ નથી આવડતું, ભણેલા જ નથી, અને એમને કોઈ જ્ઞાન એટલું છે જ. કેમ કે ભણ્યો ન હોય ને કોઈ જ્ઞાન હોય નહીં. અને હું ધારો કે ભણેલો છું, મને બધું ભણેલો હોય એટલે મને બધું આવડે છે, અને થોડું મારી હોશિયારીથી કામ લઈ લઉં, તો મારી હોશિયારીથી બધું કામ લઉં તો મારા ફાયદા માટે હું બધું કરી નાખું. મારા ફાયદા માટે બધું હું કરું કે તમને એટલા બધા જાતિમાં નોખા પાડું એટલે મને તમે ના પહોંચી શકો એટલા જાતિમાં નોખા પાડી દઉં. પછી તમને એટલું બધું સમજાવું ને એવી રીતનું, એટલે તમે એની અંદર જ તમે ઉલઝેલા રહો. પાછા તમને હું એવી રીતે સમજાવું ને એટલે તમે મારો ફાયદો તમે ખુદ કમાઈને મને કઈ રીતે આલી શકો. આરામનું હું બેઠો બેઠો ખાઉં, આમ બગબગાટ કપડાં પહેરું, બધું વ્યવસ્થિત પહેરું અને હું ખાઈ શકું એવું હું ખુદ બનાવું. એટલે હું ભણેલો છું ને. પેલા 90-95% ભણ્યા વગરના માણસો છે એવી ભણ્યા જ નથી ગતું, અને એમનો ભણવાનો અધિકાર છીનવી લીધો, લઈ લ્યું ગતું. કોણ એમને રાખવું જ નહીં કે તમારે ભણવાનું નહીં, તમે ભણો એટલે તમને આ રીતે આવું થઈ જાય, તમને રોગ થઈ જાય, બીમારી થઈ જાય, આવું થઈ જાય, એમ કરીને તમને ભણવા નહીં દેવાના. અને એમ કરતાં ભણે તો પછી અંદરો અંદર લડાઈને કૂટાવાના, એક ઊંચો એક થોડોક ઊંચો, એક થોડોક ઊંચો એક થોડોક ઊંચો રાખી અને પછી અંદરો અંદર લડાવવાના. એટલે પેલા અંદરો અંદર લડતા રહે ને એમને તકલીફ થાય એટલે મારા પાસે આવે, એટલે હું એમને રસ્તો બતાવું અને રસ્તો બતાવવાના પૈસા લઉં. આવી રીતે બધું દેશની અંદર બધું આખું જાતિ 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 પડતી ગઈ. હું એક ખુદ ભણેલો હતો, મારા લાભ માટે બધું કરી દીધું, અને હજી હું એમને બધાને પકડીને જ રાખું કે તમે હગા એમના ભાઈઓ માટે વિરોધમાં ઉતાર દઉં. અને અમે એમને ગુડાને ઢોંગા ભાગ્યા છે ને એમના મેં ખુદ જ ભાગ્યા છે. તો મારા પેલા ચોટેલા રહે એવું હું એમને નશાનો ઠેલ ઠેલ કરું તે હજી સુધી આ રહી બેઠા છે. એમાં જય ભીમ નમો બુદ્ધાય.